પોતાનો બાળક હોય એટલે એમાં રુચિ રહે એ સ્વાભાવિક છે. કેમ કે વુમન સાયકોલોજીનો અભ્યાસ કરવા વાળા લોકો એવું કીધું કે સ્ત્રીઓનો સ્વભાવ એવો હોય કે પોતાનો છોકરો એટલે અત્તરનું પૂમડું ને પાડોશીનો છોકરો એટલે પાડાનું પૂંછડું, જેમ મળ્યું હોય તેમ. એમને એવું લાગતું હોય કે પોતાનો છોકરો એટલે ગુલાબનો ગોટો ને પાડોશીનો છોકરો એટલે એલ્યુમિનિયમનો લોટો. ગોબા પડે તોય ચિંતા. ભગવાન આદ્ય શંકરાચાર્યની જન્મ જયંતિ છે અને બંને મહાનુભાવો કલાકો સુધી બોલી શકે એવું એમનું સામર્થ્ય છે. વક્તા થયા પછી શ્રોતા થવાનું કામ બહુ અઘરું છે અને છતાં એમને જરા જરા તમને ઈશારો કર્યો, થોડો સંકેત કર્યો. આ ભગવાન આદ્ય શંકરાચાર્ય કોણ છે? શંભોર મૂર્તિશ્ચરતિ ભુવને શંકરાચાર્ય રૂપા. સાક્ષાત ભગવાન શંકર શંકરાચાર્યના રૂપમાં આ પૃથ્વી પર વિચરણ કરી રહેલા છે. અને ઐતિહાસિક દૃષ્ટિથી તે કાળ કેવો હતો? ઐતિહાસિક દૃષ્ટિથી જ્યારે બૌદ્ધોનું સામ્રાજ્ય ચારે તરફ ફેલાયેલું હતું. આ બહાર જે ઇકો છે એની જરૂર નથી, અંદરના લોકો સાંભળે એટલું રાખ. ઐતિહાસિક દૃષ્ટિથી એ કાળ હજુ એના જ પડઘા આવે છે. ઐતિહાસિક દૃષ્ટિથી એ કાળ છે એ વૈદિક સંસ્કૃતિ માટે બહુ કપરો કાળ. એટલે નાવ જ્યારે કોઈ સાગરમાં જાય અને તોફાન હોય અને નાવ ડૂબવાની તૈયારીમાં હોય એવી સ્થિતિ વૈદિક સંસ્કૃતિની થઈ. વસ્તુતઃ આપણી સંસ્કૃતિ એ સનાતન છે, શાશ્વત છે, ઇટરનલ છે. એને કોઈ મારી શકે નહીં. તો આ વોલ્યુમ જ નથી આવતો. અંદર બેઠેલા લોકો સાંભળે એવું રાખો, બહાર ગામના લોકો સાંભળે એવું જરૂર નથી. એ ભગવાન આદ્ય શંકરાચાર્ય જેના જન્મના સમયમાં ઇતિહાસમાં બધા બહુ મતભેદો છે વિદ્વાનોના, પણ મઠોની જે પરંપરા છે તેના અનુસાર ઈસવીસન પૂર્વે 471 માં ભગવાન આદ્ય શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ થયો. તે પણ વૈશાખસ્ય સિતે પક્ષે પંચમ્યામ ભૃગુવાસરે, વૈશાખ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ, ભૃગુવાસરે એટલે શુક્રવારના દિવસે, જ્યારે કર્ક લગ્ન હતું, સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો હતો, મંગળ મકર રાશિમાં ઉચ્ચનો હતો, ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો હતો, શનિ તુલા રાશિમાં ઉચ્ચનો હતો, ત્યારે ભગવાન આદ્ય શંકરાચાર્ય વેદ ધર્મની રક્ષા માટે શંકરો ભૂમિમાં ગતઃ, ભગવાન શંકર સાક્ષાત આ ભૂમિમાં આવ્યા. એમ તો અવતારનું પ્રયોજન ભગવદ ગીતામાં સ્પષ્ટ છે, ધર્મ સંસ્થાપનાર્થાય. ભગવાન જ્યારે અવતાર લઈને આવે ત્યારે ધર્મની સ્થાપના કરતા નથી, ધર્મની પુનઃસ્થાપના કરે છે. બાકી વિશ્વમાં જેને તમે ધર્મ કહો છો તે રિલિજિયન છે, સેક્ટ છે, શાખા છે, પંથ છે, સંપ્રદાય છે, વાડા છે, મત છે, મજહબ છે, ધર્મ નથી. અને તેથી એમની ઉત્પત્તિ છે. અરે તમને આશ્ચર્ય થશે, ઇતિહાસમાં એવો ધર્મ છે જેના સ્થાપક કરતા પહેલા મરી ગયો, અને તે એટલે દીને ઇલાહી, જેની સ્થાપના અકબરે કરી હતી. અકબર તો પછી મર્યો, એના કરતા દીને ઇલાહી એના હયાતીમાં ખલાસ થઈ ગયો. મનુષ્ય કોઈ ધર્મની સ્થાપના કરવાનું સામર્થ્ય ધરાવતો નથી. એનું કારણ એવું છે કે અમારે ત્યાં જે ઋષિઓ થયા એમને એવું કહ્યું નહીં કે હું આ ધર્મની સ્થાપના કરું છું. એ તો કેવળ ધર્મ તમને સમજાવે છે કે ધર્મ કોને કહેવાય.
યતોભ્યોદયન હિ શ્રેયસે સિદ્ધિ સધર્મ. કેટલાક લોકો પરલોકમાં પુણ્ય થશે માટે અહીંયા શરીરને કષ્ટ આપો એને જ તપ સમજે છે અને ભૂખે મરવાને તપ કહે છે. એટલે અહીંયા દુઃખ ભોગવો અને પરલોકમાં સુખ મળશે. કેટલાક ચારવાકવાદી છે, એ કહે છે કોણે જોયો પરલોક, કોણે ખબર પરલોક અને સ્વર્ગ છે કે નહીં, ઉપવાસ કરવાનું, દેહને કષ્ટ આપવાનું, અને કદાચ સ્વર્ગ હોય જ ના તો આ સુખ પણ જાય અને પેલું સુખ પણ જાય. એમને એક જ સૂત્ર અપનાવ્યું, eat, drink and be merry. ખાઓ પીઓ જલસા કરો. એમને કીધું ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ દેહ બળીને ભસ્મીભૂત થઈ જાય પછી ક્યાં ફરી આવવાનો છે? માટે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. પણ ચારવાક સજ્જન માણસ છે, ઋણ કરીને પણ ઘી પીવાનું કે છે. એવું લખ્યું કે ઋણમ કૃત્વા મધ્યમ પીબેત, દેવું કરીને દારૂ પીવો, આવું લખ્યું નહીં ચારવાકે. એટલે આ રેશનાલિસ્ટ લોકો છે ને, કોમ્યુનિસ્ટ, જે મોટામાં મોટું અનિષ્ટ છે, કેવળ આ રાષ્ટ્રમાં નહીં આખા વિશ્વમાં, જે પોતાને બહુ બુદ્ધિમાન અને રેશનાલિસ્ટ સમજે છે, હમણાં એમાં પ્રવેશ કરતો નથી. મારે તો એવું કહેવાનું છે કે ભગવાન આદ્ય શંકરાચાર્ય વેદ ધર્મની રક્ષા માટે આવ્યા. એમના જીવન અને કવન વિશે જેમ જાની સાહેબે કીધું, 7 દિવસ બોલો તો પણ ઓછું છે. એ જ ભગવાન આદ્ય શંકરાચાર્ય પાસે શિષ્યોનો સમુદાય વીંટળાઈને ગયો અને કીધું કે ગુરુદેવ, સાધારણ માણસ સમજી શકે, સરળ ભાષામાં સમજી શકાય અને ગહન પરમ તત્વને પ્રાપ્ત કરી શકાય ઓછામાં ઓછા સૂત્રમાં એવો કોઈ ઉપદેશ કરો. અને ત્યારે ભગવાન આદ્ય શંકરાચાર્ય કેવળ 5 શ્લોકોમાં, જો વેદોનો પાર નથી, वेद तो अनंत છે, पुराणों का पार नहीं, वेदों का अंत नहीं, वाणी तो अपार है, कहां कहां चित दीजिए कि लाखन में एक कहूं, करोड़ों में एक कहूं, सत्य एक राम नाम लीजिए. सारभूत વાત તો પરમાત્માનું ભગવાન નામ સ્મરણ છે, પણ વેદાંતનો કોઈ માર્ગ એવો સરળ બતાવો કે સાધારણ સાધક પણ સમજી શકે. ભગવાન આદ્ય શંકરાચાર્યની વાણીની એ વિશેષતા છે. એક તરફ તમે બ્રહ્મસૂત્રનું ભાષ્ય વાંચો અને એક તરફ એમના સરળ સ્તોત્ર વાંચો, એટલે વિદ્વાનોને શંકા પડી. આમે શંકા વિદ્વાનોને જ પડે, બીજા કોને પડે? સંદેહ કોને થયો? યુદ્ધમાં અર્જુનને થયો, દુર્યોધનને થયો. સારું, દુર્યોધનને પણ ન થાય અને યુધિષ્ઠિરને પણ ન થઈ શકે. હવે હમણાં ભગવદ્ ગીતાના વિષયમાં ન જો, પણ વિદ્વાનોને એટલા માટે શંકા પડી કે જે ભાષ્યમાં આવી ભાષા લખે છે એ શંકરાચાર્યની ભાષા આટલી સરળ હોઈ શકતી જ નથી. કેમ કે ભિન્ન ભિન્ન શૈલી છે. હવે વૈદર્ભી શૈલી કઈ, બીજી કઈ કઈ શૈલીઓ છે, એ બધું જે લોકો અભ્યાસ કરતા હોય, રિસર્ચ કરતા હોય તે લોકો ભણે. હમણાં હું તો તમને એટલું જ કહું કે એ સ્તોત્ર ભજગોવિંદમ લખવા વાળા પણ શંકરાચાર્ય છે, અને બ્રહ્મસૂત્રની ભાષા તમે વાંચો તે લખવા વાળા પણ ભગવાન આદ્ય શંકરાચાર્ય છે. એ ભગવાન આદ્ય શંકરાચાર્ય પરમ વસ્તુની પ્રાપ્તિ માટે 5 શ્લોકો વાળું એક જે સાધન બતાવ્યું, એનું નામ છે સાધન પંચકમ. જો એનું એક બીજું નામ છે ઉપદેશ પંચકમ. કોઈ કોઈ એવું કે છે એનું નામ ઉપદેશ પંચરત્નમ, એવું પણ છે. કોઈ કે છે સોપાન પંચકમ. આપણે ત્યાં વિદ્વાનો તો સિનોનિમસ શબ્દ બોલવા બેસે ને તો તમારો પ્રવચનનો સમય પૂરો થઈ જાય. પણ એ સાધન પંચકમ છે એ વધારે યોગ્ય લાગે છે. ભગવાન આદ્ય શંકરાચાર્ય પહેલા સાધન ચતુષ્ટય, જે વિવેક ચૂડામણી અને પ્રકરણ ગ્રંથોમાં વારંવાર બતાવ્યું છે કે પરમ વસ્તુની પ્રાપ્તિ માટે સાધન ચતુષ્ટય, આ 4 સાધનોની આવશ્યકતા છે. હવે હમણાં સાધન ચતુષ્ટયમાં પણ જઈશ નહીં. તમે જયારે રેલવેમાં બેસો ને, પછી ખિડકીમાંથી નાના નાના સ્ટેશન જાય, પછી બધે ગાડી ઉભી રહે તો પાર ના આવે.
અને શંકરાચાર્યનો વિષય એવો અને સાહિત્ય પણ એવું. એટલે ખાલી સાધન પંચકમની વાત કરું. વેદાંતનો જે માર્ગ છે એ જેની તીવ્ર મેધાવી શક્તિ છે અને જે તર્ક સંપન્ન છે તે વેદાંતનો અધિકારી છે. એટલે જે મસ્તિષ્ક પ્રધાન છે, જે ભાવના વાળું છે, લાગણી પ્રધાન છે. આમ તો હેડ, હાર્ટ અને હેન્ડ ત્રણનો ઉપયોગ થાય છે, 3H નો. પણ જે તર્ક પ્રધાન છે તે વેદાંતના માટે યોગ્ય છે. જે ભાવના પ્રધાન વ્યક્તિ છે તેને માટે ભક્તિ માર્ગ છે. એનો અર્થ લોકો એવો કરવા લાગ્યા કે ભક્તો બધા બાઘા હોય છે, એમાં જ્ઞાનની જરૂર જ નહીં. એ ખોટી વાત છે. ભગવાન આદ્ય શંકરાચાર્ય પોતે એવું લખે છે કે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી. મોક્ષના કારણની જે સામગ્રી છે ભક્તિરેવ ગરીયસી, એમાં ભક્તિ શ્રેષ્ઠ છે. પણ ભક્તિ શ્રેષ્ઠ છે એટલે આપણે મંદિરમાં જવું, તિલક કરવું, દર્શન માટે લાઈનમાં ઉભા રહેવું કે કાળા તલ ચડાવી દો, આમાં સીમિત થઈ ગઈ છે. હવે હમણાં બધા વિવિધ માર્ગોના વિષયમાં પણ ન જવું. ભગવાન આદ્ય શંકરાચાર્યએ સાધન પંચકમ લખ્યું, પણ એના માટે પણ વેદાંત ભણવાનું હોય તો બુદ્ધિ અને તર્ક બંનેની આવશ્યકતા છે જ. કેટલાક લોકોએ કીધું કે તર્ક વડે સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. કઠોપનિષદમાં પણ એવું લખ્યું છે. તે સાચી વાત છે. એટલે ભગવાન આદ્ય શંકરાચાર્ય રેડ સિગ્નલ બતાડે છે. તર્કો વૈ ઋષિ. આપણે ત્યાં એવું પણ લખ્યું છે કે તર્ક એ પણ ઋષિ છે. પણ જો તમારે તર્ક કરવાનો હોય તો શ્રુતિમતઃ તર્કોનુસંધીયતામ. તમારો તર્ક શ્રુતિ સાથે પેરેલલ ચાલવો જોઈએ. બાકી કુતર્ક કરો તો ન ચાલે. આપણે ત્યાં તત્વજ્ઞાનનો આરંભ ક્યારે થયો એવું ન પૂછાય. બીજા દેશોમાં ક્યારે થયો એવું પૂછાય. એટલે ગ્રીસમાં ક્યારે થયો એવું તમને પૂછવાની છૂટ છે. એ ગ્રીકોમાં જે તત્વચિંતકો થયા એમાં બે બુદ્ધિમાન લોકો હતા, તે વકીલ હતા. એક હતો પ્રોટાગોરસ અને બીજો હતો ઇવોલ્થસ. આ બંને ગુરુ શિષ્ય હતા. તમારે જો તર્ક ભણવો હોય, તર્ક જાણવો હોય તો ન્યાય દર્શનનો અભ્યાસ કરો. ગ્રીકો પાસે પણ કઈક સાહિત્ય છે, નથી એવું નથી. એ ગ્રીકો પણ પ્રશંસાને પાત્ર છે. કોઈ વૈજ્ઞાનિકોએ કોઈ રિસર્ચ કરી હોય, કેમ કે રિસર્ચ છે, બાકી તો ભારતમાં પહેલા કહેવાય છે. પણ પ્રોટાગોરસ અને ઇવોલ્થસ ગુરુ શિષ્ય હતા. અને ઇવોલ્થસ ભણવા માટે ગયો ત્યારે એક પહેલા શરત કરી કે જો હું તને ભણાવી દઉં અને તું પહેલો કેસ લડે, એ પહેલા કેસની જે ફી મળે એ મને ગુરુ દક્ષિણામાં આપી દેવાની. ઇવોલ્થસે કીધું સારું. એનો અભ્યાસ પૂરો થઈ ગયો. પહેલો કેસ લડ્યો, દક્ષિણા સારી મળી. એને દક્ષિણા તો કહેવાય નહીં, ફી જ કહેવું જોઈએ. અને ફી સારી મળી એટલે આપવાની દાનત ન થઈ. એટલે ગુરુ પાસે આવીને કહે છે ફી તમને નહીં આપે, જે થાય તે કરો, કેસ કરવો એ તો કરો. હવે આ વકીલાત ભણ્યો અને બુદ્ધિનો ઉપયોગ આના માટે, તર્કનો ઉપયોગ આને માટે. કોર્ટમાં કેસ થયો. જજની સામે બંને જણને લાવવામાં આવ્યા, પ્રોટાગોરસ અને ઇવોલ્થસ. ઇવોલ્થસને પૂછ્યું જજે, બોલ શું કેવું છે તારે? ઇવોલ્થસે કીધું સાહેબ મારું એવું કેવું છે કે હું આ સાહેબ પાસે ભણ્યો અને પહેલા કેસની દક્ષિણા મારે એટલે ફી છે તે આ સાહેબને એટલે મારા ગુરુને આપી દેવાની. હવે જો હું આ કેસ જીતી જાઉં તો મારે એમને ફી આપવાની હોય નહીં, કેમ કે મારી જીત થઈ છે એટલે એમને ન મળે. જો આપ એવું કહેતા હોય કે હું હારી ગયો તો મારા હારવાનું કારણ મને ઉચિત શિક્ષા પ્રાપ્ત નથી થઈ એટલે મને બરાબર ભણાવ્યો નથી. જો નથી ભણાવ્યો તો હાની ફી. એટલે જીતી જવું તો આપવું નહીં અને હારી જવું તો ઉચિત શિક્ષા નથી, માટે ફી નહીં આપવાની. પ્રોટાગોરસને પૂછ્યું તમારે શું કેવું છે? કે સાહેબ બસ બહુ સરળ વસ્તુ છે. હું જીતી જઉં તો એને મને ફી આપવી જ પડે અને હારી જવું તો એને એવો હોશિયાર કોણે બનાવ્યો કે જે ગુરુને પણ હરાવી શકે. એટલે હું જીતું કે હારું મને ફી આપવી જ જોઈએ. જજને તો આશ્ચર્ય થયો, એનો નિર્ણય કેમ કરો?
જેની પાસેથી બુદ્ધિ મળે, જેની પાસેથી શક્તિ મળે, જેની પાસેથી વિદ્યા મળે, જેની પાસેથી કલા મળે, એના માટેનો આદર અને રિસ્પેક્ટ. જીસસનો ઇતિહાસ તો વાંચો કે શિષ્યો એના વિષયમાં ગયા છે કહેવાના માટે. એમનો ખાસ નિકટનો શિષ્ય હતો, તે ઓળખાણ આપવાને માટે ગયો. પછી જીસસને ફાંસી થઈ છે. તે પેલા લોકો સાથે મળી ગયો અને કીધું કે હું ભોજનના સમયે જેની પાસે જઈ અને કિસ કરું, સમજી લેજો એ અપરાધી છે, અને જીસસનો શિષ્ય ગયો છે. હમણાં વિદેશી લોકોના ઇતિહાસનો માત્ર ઉલ્લેખ કરું છું, અને એક ભારત છે જ્યાં ગુરુઓ માટેનો કેવો આદર છે. એકલવ્યનો ઇતિહાસ તમને ખબર છે એટલે પુનરાવર્તન કરતો નથી, પણ એકલવ્યના ઇતિહાસમાં જે લોકો એક ભ્રાંત વાત જોડી દીધી છે કે આ બ્રાહ્મણો શૂદ્રોના ઉપર અત્યાચાર કરતા હતા, એકલવ્ય શૂદ્ર હતો એટલે અંગૂઠો કાપી લેવામાં આવ્યો, એમ મહાભારત ભણી આવ્યું હતું. જે લોકોએ મહાભારત જોયું નથી તે તુક્કા કરતા રહેલા છે. મહાભારતમાં ઉત્તર મહાભારત, જેને હરિવંશ પુરાણ કહેવાય છે, જરા ખોલી અને વાંચો. આ એકલવ્ય શ્રી કૃષ્ણના સગા કાકાનો છોકરો ભાઈ છે, અને નાનપણમાં એટલો બધો ઉપદ્રવ થયો કે ઘરમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો, અને નિષાદૈ પરિવર્ધિત, નિષાદ લોકોએ તેને ઉછેરીને મોટો કર્યો. જન્મજાત એ શૂદ્ર છે જ નહીં. એકલવ્યના જીવનમાં ગુરુ ભક્તિ સિવાય બીજી કોઈ વાત પ્રશંસનીય નથી. હમણાં એકલવ્યના ઇતિહાસમાં જતો નથી. મારે તમને કહેવું છે એવા એકલવ્યમાં પણ એક સદગુણ તો છે જ, અને તે એટલે ગુરુ ભક્તિ. એ જ ભગવાન આદ્ય શંકરાચાર્ય સાધન પંચકમમાં 5 શ્લોકોમાં સરળ વેદાંતનું રહસ્ય સમજાયું, અને પ્રથમ શ્લોકમાં લખ્યું, વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેને સસ્ય વિધીયતામ અપચિતિ કામ્યે મતિશ્ચર્યતામ પાપૌઘ પરિધૂયતામ ભવ સુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજ ગૃહાત તોરણમ વિનિર્ગમ્યતામ. જો આનું નામ સાધન પંચકમ છે એટલે 5 શ્લોક છે, અને જેમ કોઈ સીડી એટલે નિસરણી હોય અને એમાં એક એક સ્ટેપ હોય, એવા એક એક શ્લોકમાં એટલે એક એક સીડીમાં 8 પગથિયા છે એટલે સોપાન છે. એવા 8 પંચા 40 સોપાન એટલે 40 પગથિયા છે. સાધક આ ચડી જાય અને પરમ વસ્તુને પ્રાપ્ત કરે. હવે લોકોને લિફ્ટ જોઈએ, પગથિયા કોણ ચડે, અને એ પણ 40 સ્ટેપ. હવે તો અક્રમ વિજ્ઞાનીઓ પેદા થયા છે. ટીવી પર જોવો છો તમે, એ ચક્રમ વિજ્ઞાનીઓ છે. એમને ક્રમની જરૂર નહીં, ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ગોડ, સીધો કૂદકો મારે, પેલો ગુરુ આમ હાથ લગાડે અને એને ભગવાનની પ્રાપ્તિ છે. ગીતાકાર કહે છે સંભવામી યુગે યુગે. આ તો બધા સંભવામી દિને દિને, ઘાસ જેમ ઉગી નીકળે એમ બધા ભગવાનોના રાફડા ફાટવા લાગ્યા. વેદ ભણવાની જરૂર નહીં. એનું કારણ નાટક કરતા આવડે છે, પછી વેદ ભણવાનું શાના માટે? વ્યાકરણ ભણવાનું નહીં, અને પછી કહેવાનું જો શંકરાચાર્ય લખ્યું છે નહીં નહીં રક્ષતી ડોક્રોઈ કરણે. શંકરાચાર્ય પહેલા વ્યાકરણ ભણ્યા છે. એ તો અવસ્થામાં કોણે કહે છે એ તો જરા જુઓ. 80 વર્ષની અવસ્થામાં જે વ્યાકરણ ભણવાના માટે બેઠો, એને શંકરાચાર્ય કીધું હવે આ ઉંમરે વ્યાકરણ ભણીને ક્યાં જઈશ, આ તારી રક્ષા કરવા નહીં આવે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડોક્રોઈ કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. ભગવાન આદ્ય શંકરાચાર્ય કોઈ વિશેષ પરિસ્થિતિમાં કહ્યું છે. અજ્ઞાન છુપાવવાના માટે વ્યાકરણ ન ભણો આવું કહેવાની આવશ્યકતા નથી. જ્યારે ભગવાન આદ્ય શંકરાચાર્ય પ્રથમ શ્લોકમાં 8 આદેશ આપ્યા, એમાં પહેલો આદેશ આપ્યો વેદો નિત્ય મધીયતા. વેદોનું નિત્ય અધ્યયન કરો. સમાજમાં ઘણા લોકો આવું ફરિયાદ કરી, બૂમો પાડે, મહારાજ અહીંયા બહુ પાખંડ ચાલે છે, પંડિતજી ત્યાં આમ ચાલે છે, અહીં આમ ચાલે છે. શા માટે ચાલે છે? એને માટે જવાબદાર કોણ છે?
તમને તો 7 દિવસમાં રાજયોગ થઈ જાય આબુ પર જઈને એવો ઉપાય જોઈએ છે. વેદ અને શાસ્ત્ર ભણવા જ નથી. જો સમાજમાં વેદોનું અધ્યયન થતું હોત, રામાયણ ભગવદ ગીતાના ભાગવતના પાઠ થતા હોત, તો પાખંડ ધર્મ વધત જ નહીં. એટલે ભગવાન આદ્ય શંકરાચાર્ય પહેલી વાત લખી, હિન્દુસ્તાનમાં તમારો જન્મ થયો છે. ભારત, ભા શબ્દનો અર્થ છે, ભા મીન્સ લાઇટ, ભા એટલે નોલેજ, ભા એટલે પ્રકાશ, અને જે જ્ઞાનમાં રત છે તેનું નામ ભારત છે. તમે ભારતમાં જન્મ્યા અને વેદોનું અધ્યયન નહીં કરો. તમે બ્રાહ્મણ છો, તમારી સરનેમ છો, 4 વેદના નામ આવડતા નથી, અને કદાચ કોઈને આવડે તો ક્રમમાં નહીં. અને પાછા જેમ આયુર્વેદ ને લોકો આર્યુવેદ બોલે છે, એમ અથર્વવેદ ને અર્થવેદ બોલે છે. વેદોનું અધ્યયન દૂર. તમે એવો કોઈ મુસલમાન શોધી લાવો જેના ઘરમાં કુરાન ન હોય. તમે કોઈ એવો ઈસાઈ શોધી લાવો જેને બાઇબલ ન વાંચ્યું હોય, પણ સેંકડોની સંખ્યામાં જેને વેદના નામ આવડતા નથી. એટલે ભગવાન આદ્ય શંકરાચાર્ય પ્રાથમિક વાત લખી, વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ. વેદોનું અધ્યયન કરો. વેદ શબ્દ વિદ ધાતુથી બન્યો છે. એનો અર્થ છે ટુ નો, એટલે જાણવું. અને વેદ શબ્દથી ભલે તમે વૈદિક વાંગ્મયનો સ્ટડી કરો, રામાયણ, મહાભારત, ભાગવત અને ગીતાનું અધ્યયન કરો, અરે ભાગવત આદિ પુરાણોનું અધ્યયન કરો, એ વૈદિક વાંગ્મયથી જો તમે જોડાયેલા રહેશો તો સમાજમાં પાખંડ ઘૂસે જ નહીં. ચોકીદાર ઊંઘી જાય તો ચોર ઘૂસે છે. આપણે અસાવધાન છીએ. તમે એવું ન સમજો કે ઇતિહાસમાં કેટલાક લોકોએ વેદોને બાળી નાખ્યા, કેટલું સાહિત્ય ખોવાઈ ગયું. આ દેશમાં જે સાહિત્ય નિર્માણ થયું તે ભણવા માટે જર્મની જવું પડે. શા માટે? કેમ કે પરબનું પાણી પીવાની કુટેવ પડી ગઈ છે. અમેરિકા જેમ કોઈ જઈને આવે એટલે કોઈ મોટો વાઘ મારીને આવ્યો એટલે તમારું સાહિત્ય ભણવું હોય, જેમ હમણાં સાહેબે તમને મોક્ષ મુલર કહો કે મેક્સ મુલર કહો, પાછા અહીંયાના જ વિદ્વાનો કે છે મોક્ષ મુલર છે. અધ્યયન બધાનું કરો, ભલે કરો, પણ પહેલા વેદો નિત્યમ અધીયતામ. વેદોનું નિત્ય અધ્યયન કરો. વેદને બાળવા વાળા જો અપરાધી છે તો વેદને છોડવા વાળા છે કે નહીં? એકે વેદને બાળ્યો અને એકે વેદને છોડ્યો. વેદને છોડવા વાળા ઓછા અપરાધી લોકો નથી. એટલું જ નહીં, કેટલાક લોકોએ બૌદ્ધિક રીતે પોતાની બુદ્ધિ ચલાવી અને એમાં વિકૃતિ નિર્માણ કરી અને કીધું કે વેદોમાં આટલા આટલા દોષ છે. આ દેશમાં તો એવી મૂર્તિઓ છે જે ભગવાનના દોષ શોધી નાખે. તમારા મારા શોધે તો ક્યાં પ્રશ્ન જ છે? એમને છૂટા મૂકો તમે. અને આ બધા રિસર્ચ સ્કોલરો છે જે સ્કૂલોમાં ઇતિહાસમાં વિદ્યાર્થીઓને ભણાવાય કે શિવ જે છે એ અનાર્ય લોકોના દેવતા છે. તમે નગરમાં ભૂંડને છૂટું મૂકો તો આઈસ્ક્રીમની દુકાનમાં જાય? ક્યાં જાય? જ્યાં એના બાપ દાદા ગયા ત્યાં જ જાય. આ બધા જે રિસર્ચ સ્કોલરો છે ને, એમને ગટરમાં આનંદ આવે છે, કુડા કરકટમાં. વર્ષોથી ગંદકી ખાઈને પેટ ભરેલું છે એટલે એમને આ પચતું નથી. એમની હોદરી ખલાસ થઈ ગઈ છે, એમનો ડાયજેસ્ટિંગ પાવર છે ખલાસ થઈ ગયો છે. એટલે ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું કે વેદોનું અધ્યયન કરશો તો તમે આમનો જડબાતોડ જવાબ આપી શકશો. જે દિવસે બૌદ્ધો અને જૈનોના આત્યંતિક પ્રાબલ્યને કારણે વૈદિક ધર્મ જે છે તેના પર જેમ સોફા પર ધૂળ આવે છે ને, એમ વૈદિક સંસ્કૃતિના પર થોડી રાખ આવી ગઈ. વૈદિક સંસ્કૃતિનું રુદન શરૂ થયું. તમે રડતા હોય, તમારી આંખમાં આંસુ હોય અને તમને કોઈ આશ્વાસન આપે તો તમને મનમાં હર્ષ થાય અને તમારું દુઃખ ઓછું થાય. પણ આશ્વાસન આપનારમાં સામર્થ્ય હોવું જોઈએ. સાહેબ રડતા હોય પટાવડો કે સાહેબ હું કેમ ચિંતા કરો, હું બેઠો છું, તું શું કરીશ? તારું તો થતું નથી, તું સાહેબ ને આશ્વાસન આપવા નીકળી પડે. બહુ તો સાહેબ ની કાળજી થતી તો જોડે બેસીને શાંતિથી જો, સાહેબ ના પગ દાબ કે પાણી લાવીને આપ. વૈદિક સંસ્કૃતિના આંસુ લૂછવાનું સામર્થ્ય કોણામાં છે?
તે કાળે સુધન્વા નામનો રાજા થયો. ભગવાન આદ્ય શંકરાચાર્યના સમયની વાત કરું છું. અને એની જે પત્ની હતી એના માધ્યમથી, જેમ ભાગવતજીમાં આવે છે ને કે ભક્તિ દેવીને રુદન થયું અને દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થતા હતા અને ભક્તિ દેવી બોલ્યા, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. હે સાધુ, તમે ક્ષણવાર માટે ઉભા રહો અને મારી ચિંતાનો નાશ કરો. જો એક એક શબ્દ કેટલી કુશળતાથી બોલ્યા કે મચ્ચિંતામ અપી. અપી શા માટે લખ્યું? તમે પહેલા બહુ લોકોની ચિંતાનો નાશ કર્યો છે તો મારી પણ. જેમ ભક્તિ દેવીએ દેવર્ષિ, હવે એ બધો સંવાદ હમણાં ક્યાં બોલતો હોય, પણ જેમ ભક્તિ દેવીએ રુદન કર્યું અને દેવર્ષિ નારદે કહ્યું કે વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણામ ભોજ સ્મર દુઃખમ ગમિષ્યતિ. ભક્તિ દેવી શા માટે રુદન કરો છો? શ્રી કૃષ્ણ ચરણામ ભોજ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણો છે એનું શરણ સ્વીકાર કરો, તમારા દુઃખનો નાશ થઈ જશે. જેમ દેવર્ષિ નારદે ભક્તિ દેવીને આશ્વાસન આપ્યું, તેમ ભગવાન આદ્ય શંકરાચાર્ય જે કાળમાં થવાના હતા એના પહેલાનો થોડો કાળ કુમારીલ ભટ્ટ ભગવાન આદ્ય શંકરાચાર્ય કરતા થોડા મોટા હતા. એમના કાળની આ વાત કહું છું કે જ્યારે વૈદિક સંસ્કૃતિના આંખમાં આંસુ આવ્યા અને વૈદિક સંસ્કૃતિ આ રાણીના મુખથી આવી રીતનું બોલી. આ રાણી પોતાના જ મહેલના એક ઝરૂખામાં બેઠા હતા અને કુમારીલ ભટ્ટ, જો તમે કુમારીલ ભટ્ટનું નામ સાંભળ્યું હોય તો બધા ભાગ્યશાળી છે. મને તો કોઈ વાર એવું લાગે કે જેને શંકરાચાર્ય કોણ એવું પૂછે એને હિન્દુસ્તાનની સીમાની બહાર મોકલી દેવો જોઈએ. આ દેશમાં રહેવાને લાયક નથી. બધાનો પરિચય ન હોય તો ઠીક છે, પણ આ કુમારીલ ભટ્ટ કોણ છે? જે લોકો મીમાંસા દર્શન ભણ્યા હોય તેને કલ્પના આવે. આ કુમારીલ ભટ્ટ ત્યાંથી આમ પસાર થતા હતા અને આ ઝરૂખામાં બેઠા રુદન કરતા હતા અને વૈદિક સંસ્કૃતિના આ શબ્દ હતા, કેમ કરોમી, હું શું કરું, ક્વગચ્છામી, હું ક્યાં જાઉં, કો વેદાન ઉદ્ધરિષ્યતિ, વેદોનો ઉદ્ધાર કોણ કરશે? આવું જ્યારે વૈદિક સંસ્કૃતિનું રુદન થતું હતું અને આ કુમારીલ ભટ્ટ એ માર્ગમાંથી આમ પસાર થતા અને કુમારીલ ભટ્ટે આ શબ્દ સાંભળ્યા અને કુમારીલ ભટ્ટ એ જ ક્ષણે ત્યાં ઉભા રહ્યા. પછી કુમારીલ ભટ્ટ જે બોલ્યા છે એનાથી વેદો માટેનો એમનો જે પ્રેમ છે તે છલકાય છે. અને કુમારીલ ભટ્ટે આવી રીતનું કહ્યું, મા વિષીદ વરારોહે, હે વરારોહે, તારે વિષાદ કરવાની કઈ જરૂર નથી. હજુ આ પૃથ્વી પર કુમારીલ ભટ્ટ જીવે છે અને ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નહીં. હું વૈદિક સંસ્કૃતિનું પુનઃસ્થાપન કરીશ. કેવળ બોલ્યા નહીં, સતેષુ જાયતે શૂર, યુદ્ધની વાત નીકળે ને એ તો તે દિવસે મેં એને જવા દીધો, બાકી તો તઈ જ પછાડી નાખે. તાર પાછા શું કામ આવ્યા? પછાડી નાખવું તને. ઘણા લોકો બોલવામાં બહુ સૂર હોય ને કોઈની વાત નીકળે એટલે કોઈ રાજા હોય, નેતા હોય, જોયા આવે એમના જીવન તો હું ગજવામ રાખું છું. તો કાઢ ને બહાર, ગજવામ લઈને કામ ફરે છે? બહાર કાઢે તો કામ લાગે, ગજવામ કામ લઈને ફરે છે? બોલવું તો એક વાત છે, એવું સામર્થ્ય હોવું તો બીજી વાત છે. અને કુમારીલ ભટ્ટે કીધું, મા વિષીદ વરારોહે, હે વરારોહે, તારે વિષાદ કરવાની કઈ જરૂર નથી. હજુ તો આ કુમારીલ ભટ્ટ આ પૃથ્વીના ઉપર છે અને હું તારા આંસુ લૂછીશ નહીં ત્યાં સુધી જપીશ નહીં. હવે કુમારીલ ભટ્ટનો ઇતિહાસ તો બહુ મોટો છે. મારે તો તમને એવું કહેવાનું છે, વેદો નિત્યમ અધીયતામ એવી જે આજ્ઞા ભગવાન શંકરાચાર્ય કરી એ અધ્યયન કરવાનું એટલા માટે કહ્યું કે જેમ તમે ઘરમાં ગાય રાખો તો રક્ષા થાય. એ રક્ષાના બે ઉપાય છે. એક તો કોઈ મારતું હોય તો તમે રોકો અને તમારું સામર્થ્ય હોય તો તેને મારો, અને કાં તો તમે ગાયને પાડો, ઘરમાં રાખો, એટલે ગાયો રખડતી રહે તો કેમ રક્ષા કરવીનો પ્રશ્ન આવે. એટલે એક તો ગાયને પાડવી તે
અને બીજો ગાયની હત્યા કરતી હોય તેને રોકવો, સમજાવવો અથવા તો દંડ કરવો. હવે શિવાજી મહારાજ જેવું સામર્થ્ય બધામાં હોય નહીં. અભ્યાસ કર્યો પછી એકવાર એ જેની પાસે ભણતા હતા, જો એ કોણ હતા એ આચાર્યના નામ સંબંધી મતભેદ છે. કોઈ ઠેકાણે તો નામ લખ્યું જ નથી, ખાલી બૌદ્ધાચાર્ય એટલું જ લખ્યું. કોઈએ લખ્યું ધર્મપાલના પાસે ભણ્યા, તે કોઈના પાસે પણ ભણ્યા. પણ જે ભણતા હતા અને જે આચાર્ય પાસે ભણતા હતા એમને વેદની નિંદા કરી અને કુમારી ભટ્ટથી સહન ન થયું. બૌદ્ધ બનીને તો ગયા પણ વેદની નિંદા સાંભળી કેમ શકાય? હરિહર નિંદા સુનહી જે કાના, હોહી પાપ ગોઘાત સમાના. હરિહર નિંદા સુનહી જે કાના, કોઈ વેદની નિંદા કરે, ઈશ્વરની નિંદા કરે અને તમે સાંભળી લો, હોહી પાપ ગોઘાત સમાના. એ તો ગૌ હત્યા જેવું પાપ થાય છે. મેં કુમારી ભટ્ટની હાજરીમાં કોઈ વેદની નિંદા કરે, એમના મનમાં થયું કે વિરોધ કરાય નહીં, હમણાં હું ભણવા આવ્યો છું. પણ વેદો પ્રતિના પ્રેમને કારણે એમનું હૃદય ભરાઈ આવ્યું, એમનો કંઠ ભરાઈ આવ્યો, એમના શરીરમાં રોમાંચ થયા અને આંખમાંથી અશ્રુ બિંદુ એકદમ ટપકી પડ્યું. અને તે બૌદ્ધાચાર્ય જોયું કે વેદના વિષયમાં બોલ્યા પછી આને કઈ પીડા થાય છે. અને બૌદ્ધાચાર્યએ પોતાના શિષ્યોને બોલાવીને કીધું, આને મહેલમાંથી બહાર નાખી દો, આ કોઈ વૈદિક બ્રાહ્મણ લાગે છે. કુમારીલ ભટ્ટના વિષયમાં એવો જ એક ઇતિહાસ કે રાજા સુધન્વાની સભામાં જ્યારે આ બ્રાહ્મણો અને સુગતો ભેગા થયા ત્યારે કહ્યું કે પ્રત્યક્ષ પ્રમાણ આપો. કેમ કે ચર્ચામાં તો કુમારીલ ભટ્ટ કોઈને જીતવા દે તેમ હતા નહીં. અને ચર્ચામાં જ્યારે હારી ગયા ત્યારે તેમને કહ્યું, વાક ચાતુર્ય હોય જેની પાસે તર્ક શક્તિ બહુ સારી હોય એ જીતી તો જાય, પણ એનો મત સાચો છે એવું કેવી રીતે નક્કી કરાય? કોઈ પ્રત્યક્ષ પ્રમાણ આપો. અને ત્યારે કુમારીલ ભટ્ટે કહ્યું કે હું પ્રત્યક્ષ પ્રમાણ આપવા પણ તૈયાર છું. અને ત્યારે પર્વતના ઉપરથી તે કૂદ્યા અને કુમારીલ ભટ્ટ આવી રીતે બોલ્યા, યદિ વેદા પ્રમાણસ્યાદ ભૂયાત કાચિન્ન વેક્ષતિ. જો વેદ પ્રમાણભૂત હોય તો મને કઈ થાય નહીં. એ પર્વતના ઉપરથી કૂદ્યા, એમની એક આંખ ફૂટી ગઈ. જેનો વેદ માટેનો આટલો બધો પ્રેમ છે એની ભાષામાં યદિ, જો વેદ પ્રમાણ હોય એમાં યદિ શબ્દથી થોડી શંકા વ્યક્ત થઈ અને એટલા માટે આંખ ફૂટી ગઈ. આપણે તો પૂરેપૂરી શંકા. શાસ્ત્રીજી વેદમાં કીધું છે તે સત્ય હશે, વેદ સત્ય છે તેની ખાતરી છે. એટલું જ નહીં, કેટલાક લોકોએ આવો એક પ્રશ્ન ઉઠાયો કે ભગવાન આદ્ય શંકરાચાર્ય કહે છે કે વેદોનું અધ્યયન કરો, પણ વેદ કહે છે તે સત્ય જ છે, એમાં પ્રમાણ શું? આગળ શંકરાચાર્યના પ્રસંગમાં મંડન મિશ્રનો પ્રસંગ છે. જો કે જે શંકર દિગ્વિજયમાં એનું વર્ણન આવે છે એ તો એક કવિએ બહુ સુંદર રીતે એનું વર્ણન કર્યું છે કે મંડન મિશ્રનું ઘર પૂછે છે ત્યારે કહે છે સ્વત પ્રમાણમ પરત પ્રમાણમ. હમણાં એ મંડન મિશ્રના સંવાદમાં જતો નથી, પણ વેદ સ્વત પ્રમાણ છે. એમાં કયું પ્રમાણ છે? વેદને કેમ પ્રમાણભૂત માનવા? હવે તમને બહુ સરળ વાત પૂછું. તમારી જન્મ તારીખનો નિર્ણય કરવાનો હોય તો તમારા પિતાને ખબર પડે કે તમને ખબર પડે? તમને તો ત્યારે જ ખબર પડે કે જ્યારે તમારા પિતા કે માતા કહે કે બેટા આ તારી તારીખ અને તિથિ છે. તમને કેવી રીતે ખબર પડે? પણ તમને તમારા બાપની જન્મ તારીખ ખબર ના પડે જ્યાં સુધી એ કહે નહીં ત્યાં સુધી. એમ જે આ બધા 2-5 હજાર વર્ષમાં પેદા થયેલા લાવારીશ એટલા માટે કહું છું કે એમનો કોઈ બાપ છે નહીં. જેમ છોકરાઓ દત્તક હોય છે ને એમ બાપ પણ દત્તક લેવા લાગ્યા છે એ લોકો, એમ ધર્મ પણ દત્તક લેવા લાગે છે. એટલે વૈદિક ધર્મનું જ રૂપાંતર થઈ અને બીજા લોકોએ પોતાના મત બનાવ્યા. એ વેદ ક્યારે થયા એનો ઇતિહાસ નક્કી કરે છે. લોકમાન્ય ટિળક તો એનું કારણ વેદ અપૌરુષેય છે, અનાદિ છે. એટલે વેદોનો સમય નક્કી કરવા માટે ટિળકે બહુ પુરુષાર્થ કર્યો. જેને સંપાત બિંદુ કહે છે વેદોના દૃષ્ટિથી, એ મૃગશીર્ષમાં હતું. એની જો ઉલટી ગણતરી કરવામાં આવે અને એવું જે વર્ણન ઋગ્વેદમાં આવે છે એનાથી કેટલા વર્ષ પહેલા વેદ હતો તે નક્કી થાય.
જો હમણાં હું ગણિતની ને એસ્ટ્રોનોમી એસ્ટ્રોલોજીની કસરત કરું નહીં, કરાવું નહીં. લોકમાન્ય ટિળકે વેદોનો જે સમય નક્કી કર્યો, વેદનો સમય નક્કી ન થાય એનું કારણ વેદ અનાદિ છે, વેદ અપૌરુષેય છે, વેદ સ્વતઃ પ્રમાણ છે. પણ સૂર્ય પ્રકાશ રૂપ છે, એને જોવા માટે તમારે બીજા કોઈ વસ્તુની જરૂર પડે ખરી? કે સૂર્યને જોવા માટે દીવાની જરૂર પડે ખરી? જેમ સૂર્ય સ્વયં પ્રકાશિત છે, જો સૂર્યને બીજું કોઈ પ્રકાશિત કરતું હોય તો સૂર્ય સ્વયં પ્રકાશિત ક્યાં રહેશે? એમ વેદના પ્રમાણભૂત હોવા માટે જો બીજા કોઈ પ્રમાણ પર આધારભૂત રહેવું પડે તો વેદો કરતા તેની મહત્તા વિશેષ થાય. પણ વેદ પહેલા કોઈ સાહિત્ય હતું કે? વિશ્વભરના જે પણ પુસ્તકાલયો છે એમાં કોઈ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ હોય તો તે ઋગ્વેદ છે. જો વેદોને પોતાના પ્રમાણભૂત હોવા માટે વેદે જ પ્રમાણ આપવું પડે તો આત્માશ્રય દોષ થાય, એવો એક આરોપ કોઈએ કર્યો. આત્માશ્રય દોષ એટલે શું? તમે તમારા ખભા ઉપર ન બેસી શકો, બીજાના ખભા પર તો બેસી શકો, પણ વેદને એ ઈશ્વરની વાણી છે. હમણાં જેમ સાહેબે આગળ કહ્યું કે એ ઉચ્છ્વાસ છે. કેમ બીજી કોઈ ઉપમા ના આપી? દાંત ના કીધું, બીજું કોઈ બાળકના જે અંગો છે એની બીજી કોઈ ઉપમા ના આપી, ઉચ્છ્વાસ કહ્યું. એનું કારણ બાળક જ્યારે જન્મે ત્યારે સૌથી પહેલું કામ કયું કરે? શ્વાસોશ્વાસ. એટલે એ બંને કામ એક સાથે ચાલે છે, પેરેલલ ચાલે છે. એવું નહીં કે બાળક પહેલા આવીને થોડી વાર પછી શ્વાસ લે, એવું પણ નહીં કે શ્વાસ પહેલા લે છે. એ બંનેનું કો એક્ઝિસ્ટન્સ છે. કેટલાક વિદ્વાનોએ તો ઈશ્વરને વેદોને અપૌરુષેય સિદ્ધ કરવા માટે ઈશ્વરનું પણ ખંડન કર્યું. હવે જો વેદો સંબંધી જે આક્ષેપ કરાય બધા બોલતો બેસું ને તો મારાથી આગળ જવાય જ નહીં. પણ એક આક્ષેપ વેદો માટે એવો કર્યો કે વેદોમાં કેટલાક મંત્ર એવા છે જેના અર્થ જ બરાબર નથી, અથવા એના કઈ અર્થ જ નથી, વ્યર્થ છે. શૂન્યેવ જરભરીતુર ભરીતું, એવું ઋગ્વેદમાં એક મંત્રનો એક ભાગ છે, મંત્રાંશ છે. આપણે ત્યાં યાસ્ક થયા, જેમને નિરુક્ત શાસ્ત્ર લખ્યું. યાસ્ક એવું લખે છે કે નૈષ સ્થાણોર અપરાધ યદેન મંધો ન પશ્યતિ. જો કોઈ આંધળો માણસ ઝાડના ઠૂઠાને ન જુએ અને એમાં અથડાઈ જાય તો એ વાંક કોનો? આંધળાનો કે ઠૂઠાનો? એમ તમને જો વેદ મંત્રના અર્થ કરતા ન આવડતું હોય તો એ તમારી કમજોરી છે, વેદની નહીં. વ્યાસ કહે છે કે કયો મંત્ર છે કે જેનો અર્થ નથી? અમે અર્થ કરવા બેઠા છીએ. આપણે ત્યાં સાયણ, મૈધર, ઉવટ આ બધાએ વેદો પર ભાષ્ય કર્યા. એ તો થોડા આગળના કાળની વાત છે, પણ હમણાં થોડા વર્ષો પહેલા હજુ સુધી જે હયાત હતા પંડિત સાતવલેકરજી, એમને વેદો પર ભાષ્ય લખ્યું, તેમને આ શબ્દોના અર્થ લખ્યા. જો એ કેવા છે, આપણે કેટલું સમજી શક્યા છે તે જુદી વાત છે, પણ કેવું ખોટું છે એનું કારણ મંત્ર સમજવાનું તમારી સામર્થ્ય અક્કલ કેટલી છે. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. જેને પોતાને અક્કલ ના હોય એને શાસ્ત્ર શું કરે? લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણમ કિમ કરિષ્યતિ. આંધળાને કહો કે દર્શન આરસો આપો, દર્પણ શું અર્થ છે? આપણે ત્યાં એકવાર એક પ્રસંગ એવો બન્યો કે કોઈ ગૃહસ્થને ત્યાં કોઈ મહેમાન આવ્યા. તેના પતિને કીધું બાકી બધું ઘરમાં છે, તમે શાકભાજી લઈ આવો. હવે આ બેને કોઈ દિવસ તમે કરમ કર લો કહો છો ને, કોબી બીજી બધી સબ્જી તો બનાવેલી પણ કોબી કોઈ દિવસ નહીં બનાવી. પેલો તે દિવસે માર્કેટમાં ગયો તો કોબી જ લઈને આવ્યો. ભાઈ જમવા બેઠો તો બટાકાનું શાક. એને પણ આશ્ચર્ય થયું કે એની પત્નીને મેજિક ક્યારે આવડે, કોબી લાવે ને બટાકા બનાવી દીધા. મહેમાનની હાજરીમાં પૂછાય નહીં. કેટલાક બહેનોનો સ્વભાવ એવો હોય ને તો કીર્તિમાં વધારો કરે. એટલે એને એમ કે આ ગેસ જાય પછી પૂછી લઉં છું તો આ મેજિક ક્યાંથી શીખ્યો. એટલે પેલો ગયો એટલે પૂછ્યું કે ત્યાં કોબીમાંથી બટાકા બનાવી દીધા. અરે મેજિક શું, તમને કઈ સબ્જી લાવતા આવડે? કેમ કે હું ફોલી ફોલીને થાકી ગઈ, મહીથી કઈ નીકળ્યું જ નહીં. પેલા કીધું અંદર તો ઘણું છે, અહીં કઈ છે? વેદમાં કઈ નથી, પણ તારે અહીં કઈ છે? વેદમાં છે કે નહીં તને ખબર કેવી રીતે પડે?
યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, જેને પોતાને અક્કલ નહીં, એ વેદના વિષયમાં એને અર્થ છે કે નહીં કે વ્યર્થ છે. અરે એક તો એવો આક્ષેપ કરાયો, જો સાયણાચાર્યે ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકામાં આ બધા આક્ષેપો લખ્યા છે. એમને લખ્યું કે કેટલાક લોકોએ તો એવો પણ આક્ષેપ કર્યો છે કે સાધારણ મનુષ્ય જે ભૂલ ના કરે એવું તમને વેદોમાં દેખાય. કોઈ માણસ પથ્થરને એવું કે પથ્થર અહીંયા મારી રક્ષા કર એવું બોલે છે, પણ આ તમારા વેદોમાં તો આવું લખ્યું છે, શૃણોત ગ્રાવાણ, હે પથ્થર અમારી રક્ષા કરો. સ્વધિતે મૈનમ હિંસી, જો સ્વધિતિ શબ્દનો અર્થ થાય છે અસ્ત્રો, અને બીજો અર્થ કુહાડી એવો પણ થાય. હોય અસ્ત્રને કહેવામાં આવે, પથ્થરને કહેવામાં આવે, તો જળ વસ્તુને કહેવાય. આવી પ્રાર્થનાઓ જો ભાઈ શ્રુતિનું જે વચન હોય ને, છાપું વાંચો તો ચાલે, નોવેલ વાંચો તો ચાલે, વેદ વાંચીને આવડી જાય એવું બોલો તો ન થાય. એટલા માટે એનું નામ ઉપનિષદ છે. ગુરુના પાસે બેસવાનું, સદવિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ, એવી રીતે વેદ આવડે. અખબારની જેમ તમે ઘરમાં લઈ આવો અને તમને લાગે વેદ આવડી જશે, ન થાય. અરે ભગવદ ગીતા ભણવાનું અઘરું છે, વેદની વાત તો જવા દો. ત્યારે એનો ખુલાસો બ્રહ્મસૂત્રમાં ભગવાન વેદવ્યાસ આપે છે. બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયના પ્રથમ પાદના 5મા સૂત્રમાં વેદવ્યાસ બહુ સુંદર ખુલાસો આપે છે. અભિમાની વ્યપદેશસ્તુ વિશેષાનુગતિભ્યામ. જો ભાઈ આ બધા સૂત્રો એવા છે કે એનો આગળ પાછળનો સંદર્ભ જોઈએ, અને બધો સંદર્ભ બોલવા પણ ક્યાં બેસે. પણ એનો તમને એક સરળ અર્થ કહું, કેમ કે આગળના સૂત્રમાં એવું લખ્યું છે કે જે વસ્તુમાંથી જેની ઉત્પત્તિ થાય એના ગુણધર્મ એનામાં આવે. એટલે વિલક્ષણ જે વસ્તુ છે, જેમ કે જળમાંથી ચેતન કે ચેતનમાંથી જળ કેવી રીતે નિર્માણ થાય, અહીંયા વેદવ્યાસ કહે છે અભિમાની વ્યપદેશસ્તુ વિશેષાનુગતિભ્યામ. કહે છે કે વેદમાં જે જળ વસ્તુઓને સંબોધન કરવામાં આવ્યું છે એ જળ વસ્તુને નહીં, એના દેવતાઓને અનુલક્ષીને કહેવામાં આવ્યું. તેના અભિમાની દેવતાઓને, જેમ વ્યવહારમાં તમે એવું બોલો છો કે કોર્ટ કા આદેશ છે, એટલે કોર્ટના બિલ્ડિંગનો આદેશ. એટલે જો એવો અર્થ સમજો તો તમે મૂર્ખ છો. કોર્ટનો આદેશ એટલે ન્યાયાલયનું જે બિલ્ડિંગ છે એમાં સ્થિત જે ન્યાયાધીશ છે તેનો આદેશ. એમ જલે ઈક્ષણ કર્યું, અગ્નિ મુખમાં પ્રવેશ થયો, એવું જે વર્ણન આવે એટલે અગ્નિના અધિષ્ઠાતા દેવને સંબોધીને કીધેલું છે, નહીં જળ વસ્તુને. તાત્પર્ય એવું કે વેદોમાં જળ વસ્તુ માટે જે સંબોધન છે તે દેવતાઓ માટે છે, તે જળ વસ્તુ માટે નથી. આ બધાથી એટલો જ ભાવ છે કે વેદો સ્વતઃ પ્રમાણ છે, અપૌરુષેય છે અને સંશય વિપર્યાદી દોષ રહિત છે. સારું, હમણાં તો હું આટલું જ કહું. વેદો નિત્યમ અધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ. તદુદિતમ એમાં જે કર્મો કયા છે, તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ, વેદોએ કહેલા કર્મોનું અનુષ્ઠાન કરો. કયા કયા કર્મો કયા વેદોએ? નિત્ય કર્મ છે, નૈમિત્તિક કર્મ છે, કામ્ય કર્મ છે અને નિષિદ્ધ કર્મ છે. નિત્ય કર્મ એટલે કોન્સ્ટન્ટ ડ્યુટી, જે તમારે હંમેશા કરવાના જ. જેમ કે બ્રાહ્મણ માટે સંધ્યા વંદન તો એ કરવાના જ, એ નહીં કરો તો પાપ છે, કરશો તો પુણ્ય મળશે, આવું ના સમજ. એને કહેવાય છે કોન્સ્ટન્ટ ડ્યુટી, નિત્ય કર્મ. નૈમિત્તિક કર્મ જે રોજ રોજ કરવાની જરૂર નહીં, નિમિત્ત આવે ત્યારે કરવાના. હવે પૂજા રોજ થાય, સંધ્યા રોજ થાય, કોઈનું 12મું 13મું રોજ રોજ થાય, તો નિમિત્ત આવે ત્યારે જ કરવાનું.